ગુજરાત સરકાર એક તરફ જાહેર સમારંભો યોજીને આદિવાસીઓને તેમના હક, જમીન અને રોજગારીની તકો આપવાની વાતો કરે છે, જ્યારે બીજી તરફ પાછલા બારણે તેમને જંગલોમાંથી તગેડી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં હવે ફોરેસ્ટ વિભાગ ઉપરીઓના આદેશના પગલે જંગલ વિસ્તારમાં રહેતા વનવાસીઓની રોજગારી તો છીનવી રહ્યું છે, પણ સાથે સાથે હવે તેમના મકાનો પણ તોડી રહ્યું છે। જોઈએ જીએસટીવીના વિશેષ અહેવાલમાં। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં આવેલા પોડો વિસ્તારના આદિવાસીઓ હવે રોષે ભરાયા છે, ગુજરાત સરકાર સામે અને અહીંના જંગલ વિભાગ સામે। કારણ કે રોજગારી આપવાની વાતો કરતી ગુજરાત સરકારના જ ફોરેસ્ટ વિભાગે હાલમાં તેમને બેરોજગાર કરી દીધા છે। વિજયનગરના પોડોના જંગલો અને અહીં આવેલા પ્રાચીન મંદિરો પ્રવાસનનું હબ બને એ માટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે અહીં પોડો મહોત્સવ શરૂ કરાવ્યો હતો। અને આટલું જ નહીં, અહીંના આદિવાસીઓને રોજગારી મળે એ માટે કેમેરા, ઊંટ, ઘોડા, ફાસ્ટફૂડનો સામાન આપી એક નાનકડું બજાર ઊભું કરાવ્યું હતું। જુઓ તમે પણ એ વખતે કેબિનેટ પ્રધાન રમણલાલે શું કહ્યું હતું। પોળોનો ઉત્સવ એટલે ગુજરાતી ભાષામાં કહીએ તો અમારા સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું વિજયનગર એટલે અમારું કાશ્મીર ગણાયને કાશ્મીરમાં આવેલું આ પોળો, એની અંદર એનું સંવર્ધન થાય ને સાથે સાથે અહીંની એક સર્કિટ દ્વારા આદિવાસી વિસ્તારના ભાઈઓ બહેનોને રોજગારી મળે। જો કે આનંદીબેન જેવા ગયા અને રૂપાણી આવ્યા અને તરત જ આ આદિવાસીઓની દુકાનો બંધ થઈ ગઈ। ગાંધીનગરથી ફોરેસ્ટ વિભાગના CCF NS યાદવે 2 દિવસ પહેલા અહીં આવ્યા અને તડાફડી મચાવી દીધી। અહીંના પ્રવાસીઓના આધારે રોજગારી મેળવતા 30થી વધુ આદિવાસીઓને અહીંથી તગેડી મૂક્યા અને એટલું જ નહીં, ફરી અહીં નાસ્તાના સ્ટોલ કર્યા તો જેલમાં પૂરી દેવાની ધમકીઓ પણ આપી। અહીંયા ધંધા રોજગાર માટે આનંદીબેનના કહેવાથી અમે લારીઓ અને ગલ્લાઓ ચાલુ કરેલા લારીઓ, તો પછી હવે આનંદીબેનના અધિકારીઓ અમને આવે અને અહીંથી મારે છે અને મારવાની ધમકી આપે છે અને FR ફાડવાની ધમકી આપે છે। અહીંયા આનંદીબેને કમાવાનું કીધું એટલે અમે કમાતી રોજની અમે 200 થી 300 રૂપિયા ઘરે લઈને જતી હતી અને હવે આ ફોરેસ્ટ ખાતાના માણસો અમને ના પાડે છે, તમારી લારી હટાવો ને અહીંથી રવાના થો, અહીંથી પોળામાં ઊભું જ નહીં રહેવાનું, અહીંથી જો ને તો તમારી લારીઓ અમે જપ્ત કરી દઈશું। છેલ્લા 2 વર્ષથી અહીંયા પ્રવાસન સ્થળ જે અમારી નજીકમાં વિકસ્યું હતું એ અનુસંધાનમાં રોજગારી માટે ચા ભજીયા ને એવું કંઈક કરીને ગુજરાન ચલાવતા હતા, પણ એ અત્યારે ફોરેસ્ટ ઓફિસર કોઈ કાયદે આવ્યો છે એવા અમારી લારીઓ બંધ કરાવી નાખી છે। અમને બધાને અહીં જંગલમાંથી પ્રવેશ જ ન કરવાનો આવું કીધું છે। આદિવાસી ઉત્કર્ષની વાતો કરતી રાજ્ય સરકારે આદિવાસીઓના રોજગાર ઝૂંટવી લીધા બાદ અહીંથી દૂર જવાની જાણે ધમકી આપી દીધી છે, ત્યારે ગરીબ અને અક્ષમ આદિવાસીઓ માટે હવે જાય તો જાય કહાં જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। क्षितिज रूपाली, GSTV, पोड़ो जंगल, साबरकांठा।